નમસ્કાર, હું હિતાક્ષી ચાચડિયા આપ સૌનું સરદારનું સામર્થ્ય નામની સિરીઝના આ 30મા એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું। આજના 30મા એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે। આજે જાણીએ વલ્લભભાઈના વિનોદ વિશે। લોકોમાં સરદાર સાહેબ વિશે એવો સામાન્ય ખ્યાલ પ્રચલિત છે કે તેઓ એક બાહોશ અને મજબૂત બળના યુગ પુરુષ હતા, વજ્ર જેવા કઠોર કાળજાના હતા। એક શબ્દ મીઠાશથી કે પ્રેમથી બોલે તો તે સરદાર સાહેબ શાના કહેવાય? માયા, મમતા, નિખાલસતા, ભલમનસાઈ એવા અનેક પ્રચોટ ગુણો તેમનામાં ક્યાંથી હોય? પરંતુ ખૂબીની વાત તો એ છે કે સરદાર સાહેબનું જીવન જોઈએ તો આવી ભારે કડકાઈ ધરાવનાર આદર્શ પુરુષ સરદારના બાહ્ય દેખાવની પાછળ વિનોદની અને પ્રેમાળ સ્વભાવ છુપાયેલો હતો। અહીં આજે આપણે સરદાર સાહેબના વિનોદનો એક પ્રસંગ વિશે જાણીએ। ગાંધીજી અરવડા જેલમાં મગન રેડિયો ચલાવતા શીખતા હતા। રેડિયો પર જમણો હાથ બેઠો એટલે ગાંધીજી ઉત્સાહમાં આવ્યા હતા, પણ બીજે દિવસે રેડિયો ચાલ્યો નહીં। એ સવારે જ ગાંધીજીએ સરદાર સાહેબને કહી રાખ્યું હતું કે વલ્લભભાઈ, તમારો શ્રાપ નહીં લાગે તો રેડિયો ચાલશે। સવારના 10 વાગ્યા પણ રેડિયો ન ચાલ્યો। સરદાર સાહેબ આ બધું જોતા હતા। તેઓએ કહ્યું, એક કોકડું ઉતારીને બીજું ભર્યું કે શું? પછી કહે, ખૂબ ગાત્યું, હવે રેડિયો બંધ કરો। આવી રીતે સરદાર સાહેબ બધા સાથે વિનોદથી મસ્તી કરી લેતા હતા। ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે। જય સરદાર।